તો વલસાડમાં સતત વરસાદના કારણે મુશ્કેલી યથાવત છે। વલસાડથી 40 ગામોને જોડતો ચિપ્પાડ અંડરપાસ બંધ થઈ ગયો છે। અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે રસ્તો બંધ થયો છે। અંડરપાસ બંધ થવાના કારણે લોકોને ભારે હાલાકી થઈ છે। લોકોએ 10 કિલોમીટર લાંબો ધક્કો ખાવાનો વારો આવ્યો છે। દર ચોમાસામાં અંડરપાસ બંધ થઈ જાય છે। પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા લોકો સતત માંગણી કરતા હોય છે। દર વર્ષે તેમની માંગણી હોય છે, પરંતુ માંગણી સંતોષાતી નથી અને લોકોને દર વર્ષે આ જ પ્રકારની મુશ્કેલી સહન કરવાનો વારો આવે છે। તો જે રીતે અંડરપાસ બંધ થવાના કારણે લોકોને ભારે હાલાકી સર્જાય છે અને આ પ્રકારની સ્થિતિ દર વર્ષે હોય છે। લોકોએ 10 કિલોમીટર લાંબો ધક્કો ખાવાનો વારો આવતો હોય છે। દર ચોમાસામાં લોકોને આ જ રીતે અંડરપાસ બંધ થવાના કારણે 10 કિલોમીટર લાંબો ધક્કો ખાવો પડે છે। સૌથી મહત્વની વાત એ છે કે આ બાબતે લોકોએ દર વર્ષે રજૂઆત કરી છે અને કરતા રહ્યા છે, પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે વલસાડ શહેર અને જે 40 ગામોને જોડતો જે મુખ્ય અંડરપાસ છે તેમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે વલસાડ શહેર અને જે 40 ગામોને જોડતો જે મુખ્ય અંડરપાસ છે તેમાં પાણી ભરાઈ જવાના કારણે જે અંડરપાસ છે તે સંપૂર્ણપણે વહીવટી તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। કમરસમાં પાણી છે તે અંડરપાસમાં ભરાઈ જવા પામ્યા છે। જે રીતે વરસાદ સતત વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વલસાડ શહેરના રસ્તાઓ પર પણ જાણે નદી ફરી રહી હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। દર વર્ષે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે 40 ગામોનો જોડતો અંડરપાસ છે તેની પ્રી મોન્સૂન કામગીરી પાછળ ક્યાંક ને ક્યાંક વેટ ઉતારવામાં આવશે તેવું ચોક્કસથી લાગે છે। કારણ કે માત્ર થોડા જ વરસાદમાં જે અંડરપાસ છે તેમાં કમરસમાં પાણી ભરાઈ જતા હોય છે અને તેને લઈને જે 40 ગામોથી જે શહેરમાં આવતા લોકો છે તેઓએ 10 થી 20 કિલોમીટરનો ચક્રાવો કરવાનો વારો આવે છે। કારણ કે જે અંડરપાસ છે તે સંપૂર્ણપણે બંધ થઈ જાય છે, તેને લઈને જે લોકો છે તેઓએ ચક્રાવો કરવાનો વારો આવે છે। લોકોની એ જ માંગ છે કે જે અંડરપાસ છે તે અંડરપાસમાં વહેલી તકે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી જે શહેરમાં આવતા લોકો છે તેઓએ ચક્રાવો ના કરવો પડે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।